હવે વાત કરીશું સમાચારની તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટી પર દરોડા દરમિયાન પીએસઆઈ સાથે ઉગ્ર ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે। શરૂઆતમાં માફીનામું લખાવીને છોડી દેવાયા બાદ મીડિયામાં સતત અહેવાલો અને વિવાદને પગલે અલથાણ પોલીસે જૈનમ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી। તો ધરપકડ બાદ પોલીસે આજે જૈનમ શાહને ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પગમાં બૂટ ચપ્પલ વિના તદ્દન બદલાયેલા અને નીચું માથું રાખીને શરમ અને પસ્તાવાના ભાવ સાથે જોવા મળ્યા હતા। તો સુરતની સૌથી ચકચાર મચાવી દે તે ઘટના માટે હાલ અત્યારે સુરત અલથાણ પીએસઆઈ સાથે ઝપાઝપીના વિવાદ મામલે પોલીસે ઉદ્યોગપતિના પુત્રનો મિજાજ કાઢ્યો છે। જૈનમ શાહની આખરે ધરપકડ કરી દેવામાં આવી છે। તો જૈનમ શાહ બૂટ ચપ્પલ વિના જોવા મળ્યો, રિકન્સ્ટ્રક્શન માટે પણ તેને લવાયો, તો મોઢું શરમ અને પસ્તાવાના ભાવથી નીચું ઝૂકેલું જોવા મળ્યું। સુરતમાં જે રીતે જૈનમ શાહ ખાસ કરીને જે રીતે તેનો વિડીયો અને જે રીતે કારમાંથી દારૂની બોટલ પર ઝડપાઈ હતી તે અત્યારે કાર જોઈ શકાય છે કે આ કારમાંથી જે દારૂ સાથે જૈનમ શાહ છે તે ઝડપાયો હતો અને અત્યારે હાલ જૈનમ શાહનું જે રીતનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને જે રીતે પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો તે જગ્યા પર અત્યારે હાલ પોલીસ લઈ આવી છે અને જૈનમ શાહનું જે રીતે અલથાણ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। એટલે મહત્વનું છે કે અલથાણ પોલીસની રેડ દરમિયાન જૈનમ શાહ અને પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી અને પોલીસે ત્યારબાદ તેમની માફી મંગાવી હતી અને ત્યારબાદ તેમને મુક્ત કર્યો હતો, પરંતુ અત્યારે ફરી એકવાર બીજો ગુનો દાખલ કરી અને પોલીસે એક મોટી કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરી છે। ત્યારે બીજા સાથે જે છે ઝપાઝપી કરતા જે શખ્સ દેખાય આવે છે જૈનમ શાહને આજરોજ અટક કરીને બનાવવાળી જગ્યા પર જે છે એમનું પંચનામું કરવા માટે લાવે। અગાઉ શા માટે છોડી દેવામાં આવ્યો સર? અગાઉ જે એમનું જે એજ્યુકેશન જે છે એને ધ્યાને રાખીને અને જે એમને એક વિદ્યાર્થી તરીકે હોય તેઓ પોતાની ભૂલ સ્વીકારતા હોય અને માફી પત્ર આપીને જવા દેવાના હતા, પરંતુ હાલ જે છે અલગથી ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમને કઈ રીતે અભ્યાસ કરે છે? જૈનમ શાહ જે છે પીડીપીયુ ગાંધીનગર જે યુનિવર્સિટી છે એની અંદર કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે। સર કેટલા મુદ્દામાં સંદેશો આપવા માંગશો આવા વ્યક્તિઓને કે કાયદો કાયદાનું કામ કરે છે? ચોક્કસ કે પોલીસ વિભાગ જે છે કાયદોની વ્યવસ્થા જાળવવા માટે જે આપ સૌ જાણો છો અને આ પ્રકારના જે બનાવ બનશે તો એમની વિરુદ્ધ જે છે એ એક્શન લેવામાં આવશે જ આપના માધ્યમથી। સર વિડીયો વાયરલમાં મુદ્દામાલ પણ જોવા મળ્યા હતા એટલે બીની ટી નથી આજે એ બાબતે જે છે અલગથી બલેનો ગાડી જે છે પ્રોહિબિશનના ગુનામાં એ ઉપરાંત જે બિયર જે મળેલા એ અલગથી જે છે જૂના પ્રોહિબિશનના ગુનાના કામે અમે જે છે કબજે લીધેલા છે। આ જે ફરજ રૂકાવટનો ગુનો છે એની અંદર જે મિની કૂપર ગાડી જે છે જેની અંદર આવેલા હતા એ કબજે લીધેલી। બિલકુલ જે રીતે જણાવ્યું મુજબ અત્યારે હાલ આ મોટી કાર્યવાહી છે તે અલથાણ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે પંચનામું કરતા પોલીસ અત્યારે જે ઘટના વાળી જગ્યાએ આરોપી જૈનમ શાહને લઈ આવીને મોટી જે કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરી છે અને સાથોસાથ પોલીસે છે તે તેમની જે કારમાં પોલીસ સાથે ઝપાઝપી કરી હતી, કારમાંથી દારૂ પણ મળી આવ્યો હતો એટલે તે કાર પણ અત્યારે હાલ જપ્ત કરી છે અને આ પ્રમાણે કાર પણ જોઈ શકાય છે કે અહીંયા રિકન્સ્ટ્રક્શન જગ્યા વાળા લાવી અને આ જ કાર જે જોઈ રહ્યા છો તેમાંથી જ જે મસ્ત મોટા બિયર સાથે અને ખૂબ દારૂ ડ્રિંક્સ કરેલી હાલતમાં અત્યારે જૈનમ શાહ છે તે જે તે વખતે ઝડપાયો હતો, પરંતુ પોલીસે જે તે વખતે ભલામણો હોય કે કોઈ કારણોસર પોલીસ પણ સફાળી મોડી જાગી અને જે રીતે મીડિયામાં અહેવાલ ચાલ્યો હતો અને ત્યારબાદ પોલીસ સફાળી જાગી છે। અલથાણ પોલીસે હવે જૈનમ શાહની વિરુદ્ધમાં અત્યારે જે રિકન્સ્ટ્રક્શન કરી અને કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે બીજા લોકો પણ આ રીતે પોલીસ સાથેની દાદાગીરી કરતા હોય, પોલીસ સાથે ગેરવર્તન કરતા હોય કે રોપ જમાવતા હોય તેવા લોકોને પોલીસ કાયદાનો પાઠ ભણાવશે તેવા દ્રશ્યો હાલ જોવા મળે છે। પરંતુ મહત્વનું છે કે અગાઉ પોલીસે શા માટે મોટી કાર્યવાહી ન કરી, કારણ કે અનેક પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર। ત્યારે હવે જોવું રહી કે જૈનમ શાહ વિરુદ્ધ આ રીતે કડક કાર્યવાહી કરીને લોકોને પણ પોલીસ પાઠ ભણાવવા માંગે છે કે ગુનેગારો બેફામ થતા હોય તેઓ સાવધાન થઈ જજો, પોલીસ અને ખાસ કરીને કાયદાનું કામ કરશે। કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 સુરત।